કુકાવાવના દેવગામ ખાતે આવેલા ઉગમ ફૌજના પ્રગટ સંત અમર સાહેબની 34મી નિવારણ તિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રવિભાણ પરંપરા ઉગમ ફૌજના પ્રગટ સમર્થન સંત સદગુરુ અમર સાહેબની 34મી નિવારણ તિથિ દેવગામ આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બટુક પૂજન, ધ્વજારોહણ, વૃક્ષારોપણ, મહાપ્રસાદ, આરતી, પૂજન તેમજ ભજન સત્સંગ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા। અમર સાહેબ આશ્રમ વતી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં વૃક્ષારોપણ, કબૂતરોને ચણ તેમજ बीमार गायों की सेवा, गरीब परिवार ने किट, विद्यार्थियों सम्मान, गायों ऋण जेवा अनेक सेवाकीय कार्यों करवामां आवे छे। सवारे 10 થી 11 आत्मानंद सरस्वती बापू बोटाद द्वारा धर्म विषय प्रवचनों कार्यक्रम राखवामां आव्यो छे। महंत चंद्रेशभाई तेमज आलिंगभाई द्वारा आ महोत्सवमां भजन, पूजन तेमज सत्संगनो लाभ सत्संगीओ माटे तमाम व्यवस्था करवामां आवी छे। तेथी महोत्सवमां बादरा धामथी 1008, गोर्धन बापा तेमज भेड़ापीपळा धामथी पूज्य जयंतीराम बापा, सूरत थी जगदीश बापू, भीमराज थी रमणीक बापा, सत्संग मंडल राजकोट थी सत्संग मंडल, सूरत थी अमर साहेब सत्संग मंडल, विजवड़ थी गिरधर बापा, भावनगर थी सुरेशभाई वड़िया तेमज चापराजभाई तेमज सहितना उपस्थित रह्या हता। जेके सिंह गुजराती साथे प्रकाश वघासिया, जीथोड़ी। આજરોજ કુકાવા તાલુકાના દેવગામ મુકામે અમર સાહેબ સાહેબની 34મી નિર્વાણ તિથિ પ્રસંગે ઉત્સવ ઉજવવાનો હતો, જેમાં ધામધૂમથી ઉત્સવ ઉજવવાનો હતો, જેમાં ગામોગામથી બાપુના સેવકો, ભાઈઓ તથા બહેનો પધાર્યા હતા અને બાંદ્રાથી બાપા પધાર્યા હતા, પછી જયંતિ બાપા પધાર્યા હતા, વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો, મોટું ભોજન ચાલુ કર્યું હતું અને અત્યારે આરતી, પછી દરેક વિદ્યાર્થીને ઇનામ વિતરણનો પ્રસંગ હતો। દરેક વિદ્યાર્થીને જે યોગ્ય હતા એને લાયક ઇનામ આપ્યા હતા। અનેક શૈક્ષણિક સંસ્થાને પણ અહીંયા લાભ કર્યો હતો। બીજું કે આ આશ્રમ વતી અનેક પ્રોગ્રામો થાય છે, જેવા કે ચકલાની ચણ, રોટલા, પછી ગાયોને નિરણ, વૃક્ષારોપણ, આવા અનેક પ્રોગ્રામો કરે છે। આ અમર સાહેબનું એક વટવૃક્ષ બનીને ઉભરી આવ્યું છે। આવું કામ દેવગામ મુકામે એક ધામ બની ગયું છે। જય ગુરુદેવ। देवगाम अमर साहेब आश्रम द्वारा अमर साहेब की 34મી નિર્વાણ તિથિનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું। તેમાં સવારમાં અમારે બટુક ભોજન, ધ્વજારોહણ અને બોટાદથી જે આત્માનંદ સરસ્વતી આવ્યા હતા તેમને પણ પ્રવચન કર્યું। પાછું બપોરે પણ મહાપ્રસાદ અને બપોર પછી 3 થી 7માં મહામંડલેશ્વર અમારા હુકુમ ફૌજના ગુરુદ્વાર બાંદ્રાથી ગોર્ધન બાપા, ભેડિયાપીળાથી જયંતિ બાપા, ગોર્ધન બાપા અને જયંતિ બાપાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો। ત્યાર પછી અમર જ્ઞાન ધારા ભાગ 5 તેમનું પણ વિમોચન હતું અને સ્કૂલના બાળકોનો જે નંબર આવ્યો હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા। આવી રીતે અમર સાહેબની નિર્વાણ તિથિ બહુ ભવ્ય અને દિવ્યથી ઉજવણી દેવગામ જિલ્લો અમરેલી અને ઉગમ ફૌજનો અમારા દેવગામ અમર સાહેબ આશ્રમ આવેલું છે અને બહુ ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું। તો મારે બધા સત્સંગી ભાઈઓને જય ગુરુદેવ।